નમસ્કાર. મારી પાછળ જે તમે ઘર જોઈ રહ્યા છો, જે જગ્યા જોઈ રહ્યા છો, તેનું નામ છે મહેમૂદપુરા. અમદાવાદમાં આવેલું આ મહેમૂદપુરા જે ગઈકાલે ખૂબ જાણીતું બન્યું 18મી જુલાઈએ. તેનું કારણ એ હતું કે અહીં આવેલી ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં 9 જે શ્રમિકો હતા તેમનું મૃત્યુ થયું હતું. આજે જાણવાની કોશિશ કરીએ શું ગામવાળાઓને ખબર હતી, કારણ કે પોલીસને, તંત્રને અને જે ફાયર વિભાગ છે તે તમામ લોકો જાણતા તો હતા, પણ તેમણે આંખ આડા કાન કરી દીધા હતા. હવે આજે જાણવાની કોશિશ કરીએ કે શું આ જે મોટો ધમાકો થયો હતો ત્યારે ગામવાળાઓએ શું જોયું, શું સાંભળ્યું, અને તેઓને ધ્યાન હતું કે ન હતું કે અહીં ફેક્ટરી ચાલતી હતી કે નહોતી ચાલતી, અને કઈ રીતનો માહોલ છે, શું આવી રીતે બીજી પણ ફેક્ટરીઓ આ ગામમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી. જ્યારે અમે રેકોર્ડિંગ કરી રહ્યા ત્યારે આ છોકરાઓ આવી રહ્યા છે. ભાઈ, વાત કરીશ, અહીંયા કાલે ધમાકો થયો તો સંભળાવો તો ખબર હતી ત્યાં ફટાકડા બનાવવાનું કામ ચાલે છે એવું? કેટલા લોકો ત્યાં કામ કરતા? અચ્છા, આ નાનકડો બાળક છે, તેણે જણાવ્યું કે તેને જે ફટાકડાનો અવાજ સંભળાયો હતો. તમે આ ગામના જ છો, રહેવાસી? અચ્છા, ગઈકાલે ધ્યાન છે તમને ધ્યાન છે ગઈકાલે અહીંયા ગેરકાયદેસર ફટાકડાની ખ્યાલ છે? તમે ત્યારે ક્યાં આ વિસ્તારમાં હાજર હતા? 1.5 કિલોમીટર પાછળ હતો, રામોલ ગામમાં છે. કેવો ધડાકો આવ્યો કે ત્યાં આખું બધું આગ લાગી અને લગભગ ઓન ધ સ્પોટ 8 જણા ત્યાં કોલસો થઈ ગયા. અને 2 છોકરા રામોલના હતા, મુસલમાન હતા, બંનેનું મરણ થઈ ગયું. એક કપડવંજનો હતો અને બીજા પડોશમાં દાહોદ ગોધરિયાથી જે મજૂર લોકો કામ કરે એમના બાળકો ત્યાં રમતા હતા દૂર, તો એ ને ડ્રમના પ્લાસ્ટિકનું ડ્રમ પાણી ભરેલું હતું એની જોડે ચોંટી ગયા, એ બી ઓન ધ સ્પોટ. અને બીજા લગભગ હોસ્પિટલમાં હજુ 5 થી 7 જણા છે જે બચે જે ખરે એ. બાકી આટલું બનાવ બન્યો હતો અને સત્ય હકીકત છે. તમે જોયું તું આ? ના, હું ઘરે હતો ત્યાં અમે અવાજ સાંભળીને આવ્યા હતા, રોડ સુધી ચેક કે શું થયું આટલું લાશ. તમે અહીંયા આજુબાજુમાં જ રહો છો, બરાબર? 1.5 કિલોમીટર પાછળ. તમને પહેલાં ખબર હતી કે અહીંયા આવું કઈ ફેક્ટરી છે? નહીં, આવી રીત તો એટલું જાણમાં છે કે જે આ મહમૂદપુર ગામ છે, બાજુમાં વાંચ રોડ પર બીબીપુર ગામ છે, એની બાજુમાં ચરો છે, ચારે બાજુ કારખાના છે ફટાકડાના. એવું બને છે ને થાય છે. બસ. કેટલા રૂપિયા મળતા હોય છે એવું કંઈ ખબર? ત્યાં કઈ રીતે આ મજૂર લોકો કામ કરતા હોય છે? હા, બરાબર છે. તો આપણી સાથે બીજા પણ એક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. તમે આ વિસ્તારના જ છો? जी सर, मैं वस्त्रा का गाँव का हूँ। अच्छा, वस्त्रा रहते हो आप? आपको पता है यहाँ पे ब्लास्ट हुआ था वो? जी सर, कल प्रश्न हुआ था 3 बजे दोपहर को। लेकिन वहाँ पे मैं प्लम्बिंग काम करता हूँ, तो वहाँ पे फ्लैट सामने फ्लैट है ना वस्त्राल, उसके बाजू में ही कॉम्प्लेक्स है, वहाँ पे मैं झूले पे काम कर रहा था, तो बहुत तेज आवाज़ आई. तो मुझे क्या लगा कि काम चालू है अपना, मतलब सॉरी प्लम्बिंग काम चालू है, लेकिन मुझे क्या लगा कि अपने सामने आधा कैंप है ना, तो मुझे लगा कि ब्लास्ट वहाँ पे होगा, तो उधर भगा था ना, फायरिंग करते हैं, हमको वो लगा. लेकिन जब शाम को यहाँ पे आया तब किसी ने बताया, बोले यहाँ पे 8 लोग मर गए और कुछ 30-32 लोग घायल हुए. लेकिन जो धुआं है ना, वो आज ध्यान में आया कि हम वहाँ पे काम करते और धुआं 2 बार यहाँ पे निकलता. आप जहाँ पर काम कर फ्लैट है. हाँ, आपको आप जहाँ पे काम कर रहे थे वहाँ से ये जगह कितनी दूर है? मुश्किल से 2 किलोमीटर है, बस ज़्यादा नहीं है. જે કહેવાઈ રહ્યું છે કે ધમાકાનો અવાજ છે તે લગભગ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, અને આ ભાઈ જે કામ કરી રહ્યા છે તે લગભગ 2 કિલોમીટર જેટલું છે, એટલે તેમને અવાજ સંભળાયો અને पेट्रोल पंप के सामने, बिल्कुल सामने फ्लैट है ना. હા, અને ધમાકો સંભળાયો. તો હવે આપણે બીજા પણ સ્થાનિકોની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે ભાઈ આ ગામમાં એક્ઝેક્ટલી સ્થિતિ છે શું અને ચાલી શું રહ્યું છે. ત્યાં આપણે જોઈએ તો બીજા સ્થાનિકોની સાથે વાત કરવાની કોશિશ કરીએ. આ હાઈવે છે અને અહીંયાથી એક રસ્તો વાંચ ગામ જાય છે. આ એ જ વાંચ ગામ છે જ્યાં પણ આવી રીતે આ આખા અમદાવાદમાં જેટલા પણ આવી રીતે ઘરગથ્થુ જે ફટાકડાઓ બનતા હોય છે તેની આ ગામ એ વાંચ ગામમાંથી જ આ ફટાકડાઓ બનતા હોય છે, અને આ જ એક જગ્યા છે. તો આપણે અહીંયા પણ લોકો બેસતા હોય છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. ગઈકાલે અહીંયા વિસ્ફોટ થયો હતો ગેરકાયદેસર ફટાકડાની, ત્યારે તમે લોકો અહીંયા કોઈ હાજર હતું? નથી? ધમાકો સંભળાયો હોય એવું કંઈ આઈડિયા ખરું? એ અહીંયાથી આ જે વિસ્તાર છે ત્યાંથી ખૂબ પાછળના ભાગમાં એ ફેક્ટરી આવેલી છે,
અને ત્યાં લગભગ 15-20 લોકો રહેતા હતા. એ લોકો અહીંયા આવતા હતા ખરા એવું કંઈ? અહીં નહીં આવતા, અહીંયા નથી આવતા, ગામના લોકો જ આવે છે, બાકી એ લોકો ત્યાં રહેતા હતા? ત્યાં જ રહે છે, ત્યાં જ. એ લોકો ત્યાં જ રહેતા હતા, બરાબર. અને એ ક્યાંના હતા એવું કંઈ આઈડિયા ખરું? એ અમને ના ખબર હોય ને બહાર ના હતા એટલે જે માલિક હતા એ આવજાવ કરતા, એ લોકો અહીંયા આવે કે કંઈક ચા નાસ્તો કરવા માટે? કોઈ નહીં આવતા. અને આવું કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલુ હતું એવું કંઈ તમને એ ખ્યાલ? આપણને ખબર તમે ભાઈ આ ગામના જ છો? નહીં. હા, બરાબર છે. તો આ સ્થાનિકો હતા જેમને ધમાકો સંભળાયો હતો તેવું તો તેઓ કહી રહ્યા છે. સાથે સાથે બીજા પણ અન્ય લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ, પણ સ્થાનિક લોકો જે છે એ કદાચ ગભરાયા છે. તેમને એવું છે કે કદાચ અમે કંઈ કહીએ અને અમારી ઉપર પણ કાર્યવાહી થાય. અને આ જ વસ્તુ છે મિત્રો, અત્યારે આ ઘટના બની તેનું કારણ જ આ છે કે જ્યારે આવા ગેરકાયદેસર ગેરકાનૂની કામ ચાલતા હોય, દારૂના અડ્ડાથી લઈને આવી ગેરકાયદેસર ફટાકડા બનાવતી કંપનીઓ હોય, જ્યારે આપણે લોકો ચૂપ રહીએ છીએ, આપણે એટલે કે જે જનતા છે, જે પબ્લિક છે, જે આંખ આડા કાન કરે છે, ત્યારે જ આવી ઘટના બને છે. 2014માં પણ આ જ જગ્યા પર આવી રીતે ઘટના બની હતી અને ત્યાર પછી ફરી પાછી આ જ જગ્યા પર એ જે માલિક છે મેહુલ ડોડિયા અને તેમના માતા છે અને તેમનો આખો જે પરિવાર છે, તેમણે ફરી એકવાર આવી કોશિશ કરી અને તેમણે ફરી એકવાર એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી ત્યાં ને ત્યાં જ નાખી અને તે ચાલી પણ રહી હતી. અને ફરી એકવાર પાછો આવો ધમાકો થયો છે અને આવું પહેલીવાર ધમાકો નથી થયો. આવી રીતે પાછલા 5 વર્ષની અંદર 40 લોકો જે છે તેમણે આવી રીતે ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ ડીસામાં જે થયું હતું એ હોય કે પછી હમણાં થોડા સમય પહેલાં જ ખેડાના કપડવંજમાં થયું હોય તે હોય છે. અને આપ ભાઈ यहाँ के ही हो? અહીંયાના નથી, આ ગામના નથી. અચ્છા, ઓકે. હા, ભાઈ જે ઉત્સાહમાં આવ્યા તે જોતાં એવું લાગ્યું કે તેમને કંઈક ખ્યાલ હશે, પણ વાત એ જ કરી રહ્યો હતો કે જે રીતે ગેરકાયદેસર કામો થતા હોય છે અને ત્યારે જ તંત્રને, અધિકારીઓને, તે લોકોને અહીં જે છે તે ખુલ્લો દોર મળે છે, કારણ કે આપણે આંખ આડા કાન કરે છે. જો આ ગામના લોકોએ કહ્યું હોત કે આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે, તમે એને બંધ કરાવો, સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જે શ્રમિકો છે તેમનું પણ શોષણ થઈ રહ્યું છે, જે બાળકો છે તેમનું શોષણ થઈ રહ્યું છે, તો આજે આ ઘટના ન બની હોત. તો જે લોકો, જે જાગૃત નાગરિક અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે, તેમને ફક્ત એટલું જ કહેવાનું કે ગામના લોકોએ પણ ધમાકો સાંભળ્યો હતો, તમામ લોકો ધમાકો સાંભળ્યો છે. તંત્ર પણ આથી જાણતું જ હતું કે અહીંયા જે છે તે ગેરકાયદેસર ફેક્ટરી ચાલી છે, એટલા માટે તેમને બેન કરવામાં આવી હતી. જ્યારે તેમણે લાઇસન્સ માગ્યું ત્યારે તેમને રદ પણ કરી દીધું. છતાં તેમની આ જે ફેક્ટરીના માલિક છે તેમની હિંમત જુઓ કે તેમણે ફરી એકવાર ફેક્ટરી જે છે તે ગેરકાયદેસર ચાલુ રાખી, શ્રમિકોને પણ રાખ્યા અને ફટાકડા પણ બનાવ્યા અને તેનો અંજામ આજે આપણી સામે છે. આ મામલે તમારું શું કહેવું છે તે કહેતા રહેજો, સતર્ક રહેજો અને જ્યારે પણ તમને આવી કોઈ પણ સ્થિતિ દેખાય, જગ્યા દેખાય, ત્યારે તમે તેને જાગૃત કરવાનું, લોકોને રોકવાનું કરતા રહેજો. ધન્યવાદ. હું છું કૃણાલ. રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું.